હાઈસ હું રેડી થઈ ગઈ. હવે હાલો નીકળવું છે. સંદીપને કહું કે બતાવી આવીએ. એને તો કાંઈ પડી નથી. મારે તો બતાવવા જવું ને ટાઈમે ના આવે તો હું તો એકલી હમણાં બસમાં વહી જાઉં. હાલ મમ્મીને ફોન કરું ફ્રી છે કે નહીં. હેલો, હા મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં ને? હામાં મજામાં છું. તું કેમ છે મારી દીકરી? સારું છે ને? તને પાછું તમારાથી હવાવાનું નહીં, તને જુમાણી ન એવું ઉપાડી થતી હતી સોનલ. શું કરે માં મજામાં છે ને? કેદી આવવાની છે તું તા? અરે મમ્મી હું તો હલવાઈ ગઈ. હા વાત જવા દ્યો. ભાભી નથી કહેતી પોલીસ સ્ટેશન આવ્યું હતું ને અમે બધા વાત કરતા હતા ત્યાં તમારો ફોન આવ્યો હતો. પછી મેં કટ કરી નાખ્યો હતો તો ભાભીને છે ને લઈ ગયા પોલીસ સ્ટેશને. મને નથી પાડી, એની જ પાડી હતી મમ્મી મને તેલ ઢોરીને. મેં તમને વાત ન કરી, તમે ઉપાડી કરત. એટલે અહીંયા બધું એવું બધું બની ગયું છે. અને છે ને શું કહેવાય, અમારે જ્યાં સુધી જેલમાં હે ને ત્યાં સુધી અમારે અહીં રહેવું પડશે. સંદીપને મેં કીધું કે મારે ચેકઅપનો ટાઈમ થઈ ગયો. બરાબર મમ્મી, મારે બતાવવા ના આવું. હવે તો પછી મહિનોય થવા આવ્યો છે પૂરો બતાવ્યું એને, તો પછી મારે બતાવવું તો પડે ને. તો જો હું અત્યારે રેડી થઈ જો એ નહીં આવે ને મમ્મી તો છે ને તમે ફ્રી છો ને તો છે ને હું આવું છું બસમાં. તો પછી છે ને આપણે બે બતાવી આવીએ. બરાબર ને? ટાઈમે જવું તો પડે ને. સાચી વાત છે તારી. લઈ જાઉં તો પડે ને બતાવવાની. વાતો કરતા હતી સંદીપ જમાઈ નહીં આવે ગાડી લઈને. માં તું થડકાની આવીને દીકરી મેં તને ના નથી પાડી કે તું જામાં બેન જામાં, હું તાર પાસે બેબી રહું. પણ તારો ઉપાડો હતો ના મમ્મી મારે જાઉં, ના મમ્મી મારે જાઉં. એવી હાજી તને ત્યાં હું ગામડે જવાની જરૂર હતી? પણ મમ્મી તમને વાતું આવડે, મારે અહીંયા સંદીપને એકલા મૂકું ને તો તમને નથી ખબર. બધા રૂપિયા છે ને ભાઈઓને ભાભીને ધરવી દે માને ને એટલે હું ભેગી આવી. નકર રૂપિયા દીધા જ રાખે એને, દીધા જ રાખે એને. એમ ન થાય કે આપણે ન એમ કરાય. કંઈ વાંધો નહીં. આ તો હું તને વાત કરું છું કે છે ને ત્યાં તાર જવાનું જરૂર હતી. હાસી રૂપિયા તો એવા દે જમા એમ નહીં કે અમે વાહે બધા છે નહીં, એમ કંઈ નહીં. કંઈ નહીં હું મમ્મી એટલે જ ને તી પછી છે ને સંદીપને મેં હમણાં વાત કરી આવે તો ભલે, નકર પછી છે ને હું તો બસમાં બેસી જાઉં. અત્યારે કેટલા વાગ્યાની બસ આવતી હોય નથી ખબર, પણ હું નહીં આવી પહોંચીને તમને ફોન કરી દઈ. હો હાથી કોઈ વાંધો નહીં. મારી દીકરી ફોન કરી દેજે. કોઈ ઉપાધિ કોઈ માને દવાખાને છે ને વારો લખાવવો પડીએ ને તને ખબર છે ને ન્યાય 2-2 કલાક વારા નથી આવતા. અને છે ને હવે તો છે ને તાર ભાઈની બેન તૈયારી કરીએ ને. હું હાસી વાત કરું. જો જાનવી આવી હતી જાનવીને કહું કે આ બધું થોડું થોડું લ્યો, થોડાક દીર્યા બરાબર ને? સાચી વાત છે મમ્મી. મેં આને કીધું કે અમારા ભાઈની લગ્નની તૈયારી છે બધું છે, અમે રહીએ તો મારે કંઈ લાવ ન મળે ને. હું એમ નથી કહેતી હું કંઈ દરરોજ ગામમાં કંઈ ન જાઉં લેવા માટે. એ તો ભાભી છે ભાઈ છે એ લઈ આવે, પણ આપણે હરખ તો હોય ને મમ્મી. અહીંયા નહીં, અહીંયા ગમે નહીં. એક તો તમે જોવો ને કંકાસ એટલું બોલ કરે ને મારે હાહુ તો બાપરે. ઓય માતા હાહુથી તો મને એ બીક લાગે તાર ભાભીથી કેવા અહીં કવરાવ્યા તા બાપા. મને તો ઈથે લગ્નમાં નહોતું તો દવા આવીએ ને કંઈ કબાડું કરીએ ને તો તા ઉપાડીને પાયા છે. ના રે ના, એમ તો કંઈ નહીં કરે મમ્મી. તો મમ્મી હું છે ને સંદીપને વાત કરું. હો હાલો હવે હું ફોન રાખું અને પછી હું તમને એ પ્રમાણે પાછો ફોન કરું. હું રેડી તો થઈ ગઈ હો ને? એ હા મારી દીકરી ધ્યાન રાખજે, નિરાતે આવજો હો. એ હા મમ્મી હાલો જય શ્રી કૃષ્ણ. રાખું. હા જય શ્રી કૃષ્ણ. હાલ હું તો રેડી થઈ ગયા અને કહું કે હાલો આપણે નીકળીએ. ના આવે તો બસમાં જાઓ, મારે બતાવવાનું છે. મને હમણાં 2 દીથી એવું હાવ ઠીક નથી રહેતું એવું થાય. હાલ જાઉં. લે બા આવતા રહ્યા. હું કીધું પોલીસ સ્ટેશને? તમે તાર એવા જ ગયો બોલવાનું પોલીસ સ્ટેશને. તમને મજા આવે છે કા ભાભી ન્યા છે તો? તમને મજા આવે છે ને કે બા ગયા અને બા પાછા આવ્યા તો તને કેવી મજા આવે બોલવાની? ના મારી વહુને મારીને અડધી કર નાખી, વાથી રાયડું નાખતી હતી. બા મને મારી. હદશે તમને એમ નથી થતું કે એને મારી? હવે બા એનો વાક હતો દી માર્યા, નકર કંઈ થોડા કોઈ એને મારે એની વાતું કરતા. બા તમે પણ હું ભાભીને માર્યા એકદમ. કેવાક માર્યા ખબર તમને? મળવા દીધા હતા પોલીસવાળાએ? ના રે ના, કોઈ નથી મળવા દીધી. મને થોડી મળવા દે. કા તમે તો એને હાહુ થાવ, મળવા તો દે ને, મળી લેવાય ને. કયું નહીં કહેતો હતો કે જાઉંમાં બા ન મળવા દે તોય ના મારે જાઉં બસ એક જ વાત, જાઓ. ન મળવા દીધા ને ખોટા પછી કારણ વગરના ઓલા કરે ને કરતા ન ગયા હોત તો? હું ન ગયા હોત તો જાઉં તો પડે ને. મારી વહુ છે છોકરા શું કરે, હું તાકે જાગે કે શું કરે? ક્યાં તાર બાપુજી? ઈ છે ને છોકરો રડતો હતો ખવરાયું હમણાં ને છે ને શું કહેવાય હિસકાવે છે તો કે હુઈ જાય. છોકરી તો હુતી હજી ઉઠી નથી. હા સોનલ વહુ ક્યાં ગઈ? શું કરે છે ઈ રહી? એમાં એવું છે બા અમે છે ને સિટીમાં જઈએ, અમારા ઓલા ડૉક્ટરને બતાવવાનું છે ને સોનલને. મહિનો દી થઈ ગયો, દવા પૂરી થવા આવી કાલ કા પરમ દી, તો અમે બતાવી આવીએ ને. હજી જો કંઈ ઓલું હે નહીં તો પછી પાછું નીકળા હે નહીં આમાંથી.
અરર માડી તમારે સિટીમાં જાઉં, તમે જાઓ પછી પાછા થોડા આવો. નહીં કોણ સંભારે ઓલીને જેલમાં નાખીને, હવે તમારે ન્યા જાઉં. સોનલ બહુ તૈયાર થઈ ગઈ લાગે નહીં? અરે માં ન જાઉં, અમે કર્યું હું, મારે કીનું કરવું, છોકરાઓનું કરવું કે કીનું કરવું, મોટી વહુ વાંસે. હવે તમારે એમાં બતાવવા જાઉં. પણ બા એને બતાવવાનો ટાઈમ થઈ ગયો, બતાવવું તો પડે ને. અહીંયાના ડૉક્ટરને જ્યાં હોય ને ત્યાં જ બતાવવું પડે. અહીંયા નહીં એને મેળ આવે, દવામાં નથી એને મેળ આવતો. ઓલી દવાઈ ખાધીને એમાં તો બા અમે બતાવીને સાંજે આવતા રહેવું. એવું હોય ને તો રસોઈનું કોકને કહેતા જઈએ, નકર પછી છે ને અમે લેતા આવ્યું તો અમે બપોર સુધીમાં તો આવતા જ રહેવું. ના રે ના, તારે ન જ જાઉં ભાઈ, તારે ન જ જાઉં દીકરા. એને જવા દે, એકલીને જાઉં હોય તો બસમાં વહી જઈને આવતી રહીએ બતાવવા. તું અહીં રહેતો મારે નિરાત ને, મોટોય વાડીએ હોય, કોઈ ઘેર ન હોય. તાર બાપુજીને તો તને ખબર છે, ન સંભળાય, ન હાલી હોગે કે ન કંઈ કરી હોગે, એટલે હું એકલી શું કરું? અટાણે જાઉં છે સોનલ ને ટાણે, બધું એ કામ કોણ કરીએ તને નથી ખબર? એમાં એવું છે બા, સોનલ તમે ગયા ને ભાભીને મળવા તો છે ને સોનલ બેન કોક છે ને કામવાળા બેન, જલપાબેન કે કંઈક નામ છે, એ તો મને નથી ખબર. તો એ બેન આવીએ કામ કરવા કાલથી. હો એટલે નિરાશ છે તમારે? અરે એટલે કાં પાકી કેવી છે કે હું વહી જાઉં સિટીમાં, નહીં કામવાળી કામ કરી જાય ને વયા જાય. ઓય માં તારી હોતા પાકી તને ભોરવી લગ્ન કરી લીધા, જોતો નથી મારા દીકરાને, ભોરવી લીધો આખો. ના રે ના, ક્યાંય નથી જાઉં બતાવવા. આપણે અહીં બતાવી લ્યો ડૉક્ટરને, જ્યાં બેભાન થઈ હતી ને લઈ ગયા હતા ત્યાં બતાવી લ્યો, ક્યાંય જવાની જરૂર નથી થતી. હો પણ બા બતાવવું પડે એમાં હાલે, તમે પણ વાતું કરતા હે. હજી એના ભાઈના લગ્ન હે તે એ તૈયારી કરવાની છે, એ બધું છે. આનાથી થોડી અડિયાળિયું કરાય, ભાઈના લગ્ન હોય તો વાતું કરતો ત્યાં. આનાથી કંઈ અડિયાળી થાય? એ કંઈ બા અડિયાળી નહીં કરે, પણ એના ભાઈના લગ્ન હે તો એને તૈયારી તો થોડી કરવી પડે ને. એમ કહેતી હતી એટલે કહું કે કામવાળા બેન કાલથી આવીએ, તમે ઉપાધિ કરોમાં, એટલે કામ બધું કરી જાય. તમે છોકરાને હાંસવું રાંધજો. બીજું હું અમે હાઈ સુધીમાં તો આવતા રહે. હું આજ ના જ હું એમ નથી કહેતો, જો ડૉક્ટર કંઈ કહે ને તો એક દી રોકાવવું પડે, તો અમારે રહેવું પડે. ઓય માડી રે છોકરા, તમે સાંભળો નહીં, મારું કંઈ ન સાંભળો, એ તમારી રીતે તમે બધું કરો હો. કંઈ નહીં બા, કંઈ નથી કરતા અમે. હાલે તને કહું, હવે તારે બોલવું કે નહીં? મેડમ મેં નથી કર્યું, હાય છે મેં નથી કર્યું, મને આખું શરીર દુખે છે, મારી નહીં વીતી ઓલાએ. આખું શરીર હું તું અટાણે આખી ધોકાવાઈ જાય, એના કરતાં કહી દે, નકર હવે તારી સર્વિસ થઈ જાય. હું હાસું કહું છું. મેડમ મેં નથી કર્યું. મેડમ તું મને માર્યો નહીં ને, હું હાસી વાત કરું પણ તમે મને માર્યો નહીં ને, એટલે મને બીક લાગે કે વધારે તમે કંઈ કર્યો તો એટલે. બોલ સાચું શું છે એ કહી દે મને, શું સાચું છે કહી દે, જલ્દી કર. મેડમ સાચું છે નહીં, હું તમને વાત કર દો મેડમ. એમાં એવું છે ને કે બંગલાવાળા રહ્યા, રૂપિયાવાળા રહ્યા, બે માણસ ફૂલ કમાઈ ને તેને બે માણસને ફૂલ પગાર ને સરકારી નોકરી. મેડમ મારે ઘર લેવું, મને ઘર નથી લઈ દેતા. વરસાદના પાણી ભરાય, અમારા ઘર કેવા તમને ખબર હે ને, તો એટલું ન રાખે, મારા ઓલાનું છોકરાઓનું ન રાખે, એટલે મને દાયિત ચડીને, એટલે મેં કીધું ઘરમાં કોઈ નહોતા. તો પછી છે ને મેં કીધું કે આજ પ્લાન કરવા દે ને પાડવા દે. તો પછી મેં છે ને રહોડામાં તેલ ઢોર્યું હતું, એ વાત હાસી છે, અને મેં જ પાડી હતી સોનલને. મેડમ હું હાસી વાત કરું, મને છોડી દો, મને મારા છોકરા પાસે જાઉં, હું થાકી ગઈ મેડમ અહીંયા. કેમ એવું કર્યું? એવું કરતા શરમ નથી થતી? હે એ તમારી દેરાણી સાચું બોલતી હતી. ગણેશ સાહેબ કહેતા હતા કે એ બિચારા સાચું બોલતા હતા, રડતા હતા. હે તો તમને એટલી બુદ્ધિ ન થતી કે એવું ન કરાય એની યારે? સમજણ પડે કે નહીં? હે હવે તમે કહો છો આમ, હવે તમારા ઘરના બધાને બોલાવવામાં આવીએ અને તમારું આ બધું રેકોર્ડિંગ મારા ફોનમાં થાય જ છે, એટલે બધી તમારી આ બધી છે ને એ બધું એમાં સંભળાવવા હે. તમારા હા હું તો જરાય નતા માનતા, એ તો ઘણીએ મળવા આવે એમ કંઈ હાલે ને. મેડમ હવે મને મારીએ નહીં, મને હું કરી? મેડમ મારી ભૂલ થઈ ગઈ, મેડમ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને મારતા નહીં. હવે મેડમ નહીં કરું, હવે કરું તો મને કહેજો, મારી ભૂલ થઈ ગઈ મેડમ. મને એ બીક લાગે મને બધાય મારીએ, મને હું કરીએ ઘરના, મને એવું કંઈક થાય મેડમ. ભલાઈ તમારી, મને મારતા નહીં, મને મારા છોકરાઓ પાસે જવા દો. હવે હાસું હતું મેં બધું તમને કહી દીધું. ભલાઈ એ તો હવે બધું સાચું તમારા ઘરે થાય, બધું એને શું કરવું હવે એના ઉપર રહે. તમને શું સજા આપે ને એ તમારી દેરાણીને ખબર, અને ખાસ તમારી દેરાણીને ખબર કે તમને શું સજા આપવી, એને એ તમારે સ્વીકારવી પડે. ત્યાં સુધી તમારું કંઈ નહીં થાય, એટલું યાદ રાખજો. હા ને મારી ભૂલ થઈ ગઈ બહુ, હું એને કહી દઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે મેડમ. મને એને ખબર નહીં કેમ મગજ બગડી ગયો ને કેમ આવું થઈ ગયું મેડમ. આશે મને જવા દો મારે ઘેર, આશે મારા ઘેર જાઉં. હવે આવું કરાય? તને ખબર નથી પડતી? હે આવું કરાય કોઈ યારે? કોઈ તારી યારે આવું કરે તો તું કેવો ઓલા કરત? તારી યારે તારી દેરાણી આવું કર્યું હોત તો તું કેવું કરત? હે હું એને સજા આપત?
ભૂલ થઈ ગઈ, કહું તો ખરી મેડમ, મારી ભૂલ થઈ ગઈ. હવે બસ, હવે તો સ્વીકારી લ્યો. મારા ઘરનાને ફોન કરો, મને તેડી જાય. મારે ઘેર જાઉં, મારા છોકરાઓ પાસે જાઉં મારે. હવે તો પહેલાં તમારે દેરાણીને ફોન ચાહે કે એની સજા તમારે શું આપી છે, કઈ રીતે આપી છે, પછી તમારા ઘરનાનો ફોન થાય. એ પહેલાં તમારા ઘરનાનો ફોન નહીં થાય. એ તો મેડમ મને સજા આપી જ નહીં, એ તો મને દે સજા. મેડમ એને નથી કરવું, એ તો મને સજા જ દે. હું સજા દે મેડમ મને? મારે મારા છોકરાઓ પાસે જાઉં મેડમ, મને એ સજા દે. એ ભાઈ સોનલ ફોન હતો. સોનલ કે હું શું મમ્મી મારે બતાવવાનું છે તે ભાઈ આજે ગામમાં ન જતો, એ બિસાડી આવે છે તો છે ને તું જાનવી ના પાડી દે કે હું આ ગામમાં નહીં આવું. અને છે ને ખોટે ખોટી બિસાડી હેરાન થવા આવે ને, એક તો વરસાદ જીવી છે ને. સોનલ કે મમ્મી હું આવું છું, મારે બતાવવા જાઉં હતી. ત્યાં ત્યાં બાઈ જેઠાણી અને હા હોય ઉપાડો લીધો તું જોતો એવો ઉપાડો લીધો છે જયદીપ. તી બિસાડી કે જો મમ્મી કે આ સંદીપ નહીં આવે ને તું બસમાં, હું બિસાડી બસમાં એક તો મહિના છે કંઈ બેભાન થઈ જાય છોકરી, કંઈ સમજે નહીં જમાઈ તો હાવ. કંઈ વાંધો નહીં મમ્મી, બેન તો આવે જ છે ને ગમે તઈ. હે એમાં પાસે હું થયું ને જેઠાણીને છે ને લઈ ગયા છે વાહ કે હું કહેવાય ઓલું જેલમાં. જોતા આપણે બોલવું તો બીક લાગે. સોનલને પાડી લે તેલ નાખીને, કેવી ઉથમીની છે જેઠાણી ત્યાં. આને તો પૂરી રખાય કાયમના માટે. કોક દીક છે ને ખબર પડે કે કેમ આપણે રેવાય કેમ ન રેવાય. મારી દીકરીને સુખ નથી જોયા આપી લે કેવી છે આ તો હાવ. મને તેવી ખીસ સડે ત્યાં જઈને બે ઝાપટું મારી આવવાને. કંઈ વાંધો નહીં મમ્મી, એના ઘરનો મામલો હે, આપણે કંઈ ન કહેવાય. બસ સોનલબેન આવે ને હું એને ભેગો ગાડી લઈને જાય ને અમે લઈ આવીશું દવા. તમે ટેન્શન ન લ્યો, હમણાં સોનલબેનને ફોન કરું કે હું છે ને સ્ટેશને આવી તને લઈ જાય. કંઈ વાંધો નહીં. હવે તમે ઉપાધિ ન કરો મમ્મી, કારણ વગર નહીં. દીકરા ઉપાધિ તો થાય ને, એક તો લગ્નની તૈયારી કરવી ને આ પાછો આનો ઉપાડો હોય તો એની જેઠાણીનો ને બિસાડી પાસે કે મમ્મી ન આવે ને ઘેર ત્યાં સુધી અમે ક્યાંય સિટીમાં નહીં આવી શકીએ. ઓર મામા દીકરીને કેમ રહે એકતા, એનું ઘર કેવું ન્યા તું જોતો. આપણે એકવાર ગયા હતા, તને નથી ખબર, લગભગ નહોતો આવ્યો તું જોતો, ઊભું ન ગમે. કંઈ વાંધો નહીં મમ્મી, જેવું હોય એવાનું ઘર હે ને, બરાબર ને. કંઈ વાંધો નહીં. હવે હે ને આપણે સોનલબેનનો હમણાં ફોન કરી લો ને પછી હું એને ભેગો જાય. તમે ઉપાધિ કરો માં. હા તું જાય તો એ થાય ન કરા. આનું છે ને સંદીપ કુમારને મારે કેવું, તમે છે ને મારી દીકરીને ધ્યાન નથી રાખતા. હવે તમારે કેવું, હું તો બીતી પહેલાં, હવે મારે બીવું જ નથી, મારે કેવું છે. હાથી કંઈ વાંધો નહીં મમ્મી, હવે એને કંઈ વાત ન કરાય, બધું થઈ જાય. હો સારું લે, તું સોનલને ફોન કરી લે વળી, ક્યાંક ભાઈ મને ફોન ન કર્યો હો ને ભાઈ. હા મમ્મી હું વાત કરી લઉં. હો બધા એના ઘરમાં ઉઠમી ના છે, હાવ કવડાવી દીધા, હાવ કીમાં છે.